टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। तो साबरकांठाના હિંમતનગરમાં બાળ તસ્કરી કેસમાં ઘટસ્ફોટ થયો છે। બાળ તસ્કરીમાં બાળકીના પિતા સહિત 6 આરોપીની સંડોવણી હોવાનું સામે આવ્યું છે। 4 લાખમાં બાળકીને રાજસ્થાનમાં વેચી હોવાનો ખુલાસો થયો છે। પોલીસે 6 આરોપીઓ પૈકી 4 આરોપીને સકંજામાં લીધા છે। બાળકીના પિતા તેમજ સંબંધી આરોપી હોવાનો ખુલાસો થયો છે। તો બાળકીને દત્તક લેનાર પણ આરોપી હોવાનું સામે આવ્યું છે। દેવું થઈ જતા બાળકીને વેચી હોવાનો ખુલાસો થયો છે। સ્કૂલમાં બાળકી ગેરહાજર રહેતા મામલો સામે આવ્યો। 4 લાખ રૂપિયામાં બાળકીનો સોદો નક્કી થયો હતો, જેમાં 4.5 લાખ રૂપિયા એના પિતાએ લીધા હતા। પછી એ 4 લાખ રૂપિયામાંથી 1.60 લાખ રૂપિયાનું જે એના ભત્રીજા દિલીપનું જે દેવું થઈ ગયું હતું એના આપવામાં આવ્યા હતા। જેણે આ સોદો કરાવ્યો અર્જુન નટ, એને 30,000 રૂપિયા આપવામાં આવ્યા હતા। 20,000 રૂપિયા ગાડીનું ભાડું, એ ઇકો ગાડીનું ભાડું આપવામાં આવ્યું હતું। આ રીતે પૈસાની વહેંચણી કરવામાં આવી હતી। આ આરોપી જે છે એ બાળકીનો પિતા, એને તમામ વસ્તુઓની ખબર હતી અને એને જ આ સોદો કરેલો હતો।